વેલકમ બેક મિત્રો. આપણે વિદેશ વેપાર નામનું નવું ચેપ્ટર શરૂ કરેલું છે અને એમાં આપણે શરૂઆતમાં પારિભાષિક શબ્દો ટર્મિનોલોજી શીખ્યા અને હવે આપણે ગયા લેક્ચરમાં ટેક્સ્ટબુકમાંથી વિદેશ વેપારના કારણો પણ શીખ્યા. મિત્રો, વિદેશ વેપારના કારણોમાં દરેક દેશમાં એગ્રીકલ્ચર અને માઇનિંગ, ખેતીવાડી અને ખાણ ખનીજ અલગ અલગ ઉપલબ્ધ હોય છે. એટલે દરેક દેશ કાચો માલ, રો મટીરિયલ, કાચા માલમાં વિવિધતા ધરાવે છે. એટલે ઘણા બધા દેશોએ કાચો માલ પરદેશથી મંગાવવો પડે. વિદેશ વેપારનું આ એક ફોરેન ટ્રેડનું આ એક મહત્ત્વનું કારણ છે. બીજું કારણ મિત્રો આપણે શીખ્યા હતા કે ટેકનોલોજીમાં ફેરફાર. દરેક દેશ ટેકનોલોજીમાં એક સરખી પ્રગતિ ધરાવતો નથી. આથી અલગ અલગ લેવલની ટેકનોલોજીથી ફેક્ટરીઝ, કારખાના ચાલતા હોય છે. વધુ સારી ટેકનોલોજી ઉપયોગ કરનાર દેશ વધુ ગુણવત્તા, સારી ક્વોલિટી, વધુ ક્વોન્ટિટી, મોટો જથ્થો, ઓછી પડતર કિંમતે ઉત્પન્ન કરી શકે. એટલે એની પાસેથી, એ દેશની પાસેથી વસ્તુ ખરીદવામાં આપણા સ્વદેશી કરતાં પણ સસ્તું પડે. હવે મિત્રો ચેપ્ટરમાં આગળ વધીએ તો નવો ટોપિક છે વિદેશ વેપારને અસર કરતી બાબતો. વિદેશ વેપારને અસર કરતા પરિબળો અથવા તો વિદેશ વેપારને અસર કરતી બાબતો. સૌથી પહેલું તો ઉત્પાદનના સાધનોની ગતિશીલતા. ઉત્પાદનના સાધનોની ગતિશીલતા. મિત્રો, ઉત્પાદનના સાધન એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. નિયોજન મતલબ એન્ટરપ્રેન્યોર, માલિક અથવા માલિકનો પ્રતિનિધિ એવો મેનેજર. તો ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ગતિશીલતા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સામર્થ્ય. જ્યાં વધારે લાભ મળતો હોય, જ્યાં વધારે વેતન અથવા વધારે ફાયદો મળતો હોય, ત્યાં ઉત્પાદનમાં જોડાવાની સામર્થ્ય, કેપેબિલિટી, એને કહેશું ગતિશીલતા. મિત્રો, વિદેશ વેપારમાં શ્રમ ઓછો ગતિશીલ હોય છે. વિદેશ વેપારમાં શ્રમ ઓછો ગતિશીલ હોય છે. વિદેશ વેપારમાં શ્રમ
એક દેશમાંથી બીજા દેશમાં સહેલાઈથી જઈ શકતો નથી. એને કૌટુંબિક કારણો નડે છે, સામાજિક કારણો નડે છે અને કાયદાકીય કારણો નડે છે. આપણા દેશમાં શ્રમિકને 300 રૂપિયા રોજ મળતો હોય, રોજ ડેલી વેજીસ, દિહાડી મજદૂર 300 રૂપિયા રોજ મળતો હોય અને ફોરેનમાં હુંડિયામણનો દર $1 કેટલા રૂપિયા, એ પ્રમાણે 800 રૂપિયા રોજ મળતો હોય. વિદેશમાં 800 રૂપિયા રોજ મળતો હોય તો પણ મિત્રો શ્રમિક 300 રૂપિયામાં ઇન્ડિયામાં કામ કરે છે, ફોરેનમાં 800 રૂપિયા મળે છે પણ ત્યાં જઈ શકતો નથી. કારણ ફેમિલી છોડવું નથી, ફેમિલીની સાથે રહેવું છે. ફોરેનનું જમવાનું આબોહવા અનુકૂળ નથી અને ફોરેનની વર્ક પરમિટ મળતી નથી, ગેરકાયદે જવું નથી. આ બધા કારણોથી વિદેશ વેપારમાં શ્રમ ઓછો ગતિશીલ છે. મિત્રો, નિયોજન શક્તિ નવા જમાનામાં સૌથી વધુ ગતિશીલ છે. નિયોજન શક્તિ નવા જમાનામાં સૌથી વધુ ગતિશીલ છે. મિત્રો, નિયોજન શક્તિ એટલે એન્ટરપ્રેન્યોર, માલિક. તો અત્યારે એગ્રીમેન્ટ દ્વારા ફોરેન ટ્રેડના WTOના એગ્રીમેન્ટ દ્વારા એક દેશના ઉદ્યોગપતિઓ બીજા દેશમાં ઉદ્યોગ નાખી શકે. આથી નિયોજન શક્તિ સૌથી વધુ ગતિશીલ છે. મૂડીની ગતિશીલતા કાયદાથી નિયંત્રિત છે. મૂડીની ગતિશીલતા કાયદાથી નિયંત્રિત છે. મૂડી સૌથી વધુ ગતિશીલ થઈ શકે પરંતુ થતી નથી, કારણ કે જે તે દેશમાં કેટલું રોકાણ કરી શકાય, મેક્સિમમ કેટલા % રોકાણ કરી શકાય તેના કાયદા હોય છે અને એટલે મૂડીની ગતિશીલતા નિયંત્રિત છે. જમીનની ગતિશીલતા શૂન્ય છે. વિદેશ વેપારમાં જમીનની ગતિશીલતા શૂન્ય છે. જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં. આપણી પાસે સુરેન્દ્રનગરમાં કારખાના માટે યોગ્ય જમીન હોય તો આપણે ન્યૂયોર્કમાં
ન્યૂયોર્કમાં કારખાનું નાખવા માટે એ જમીનનો ટુકડો ન્યૂયોર્ક લઈ જઈ શકીએ નહીં. નોટ પોસિબલ, શક્ય નથી, અશક્ય છે. જમીનની ગતિશીલતા શૂન્ય છે. તો ઉત્પાદનના સાધનોની વિદેશ વેપારના દૃષ્ટિકોણથી ગતિશીલતા શ્રમ ઓછો ગતિશીલ છે, નિયોજન શક્તિ સૌથી વધુ ગતિશીલ છે, મૂડી કાયદાથી નિયંત્રિત છે અને જમીનની ગતિશીલતા શૂન્ય છે. મિત્રો, વિદેશ વેપારને અસર કરતું નવું પરિબળ, બીજું પરિબળ, વિદેશ વેપારને અસર કરતી બીજી બાબત, ચીજ વસ્તુઓની વિવિધતા. ચીજ વસ્તુઓની વિવિધતા. તો આપણા દેશમાં જે પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હોય એના કરતાં અલગ રૂપ, રંગ, કદ વાળી વસ્તુઓ ફોરેનથી આયાત થતી હોય, વધારે ફેશનેબલ વસ્તુઓ ફોરેનથી આયાત થતી હોય તો દરેક દેશમાં ઇન્વેન્શન એન્ડ ઇનોવેશન શોધ અને સંશોધન દરેક દેશમાં ઇન્વેન્શન એન્ડ ઇનોવેશન, શોધ અને સંશોધન ચાલતું હોય છે. મિત્રો, ધંધામાં ટકી રહેવા માટે જ્યાં છીએ ત્યાં ઊભા રહેવા માટે, જ્યાં છીએ ત્યાં ઊભા રહેવા માટે ધંધામાં સતત કંઈક નવું કરવું પડે. ધંધામાં જ્યાં છીએ ત્યાં ઊભા રહેવા માટે, આગળ આવવા માટે સતત કંઈક નવું કરવું પડે. એ માટે ઇન્વેન્શન, શોધ, કંઈક નવી શોધ કરવી. મોબાઈલ ફોનની શોધ કોણે કરી, કોમ્પ્યુટરની શોધ કોણે કરી વગેરે શોધ કરવી. એ શોધનું પેટન્ટ અને એ પેટન્ટ ખરીદીને એ પ્રમાણે ઉત્પાદન કરીને બજારમાં મૂકવું. પેટન્ટની અવધિ પૂરી થાય, પેટન્ટની ટાઈમ લિમિટ પૂરી થાય એટલે હરેફો કોમ્પિટિટર્સ પણ એ વસ્તુ બનાવે તો પછી કંઈક નવું સંશોધન એ જ વસ્તુને વધારે સગવડતાવાળી કે એ જ વસ્તુને થોડી સસ્તી કેમ બનાવવી જેથી ગરીબો પણ ખરીદી શકે, ગરીબોનું નવું માર્કેટ શરૂ થાય. તો આવી રીતે જે દેશ ઇન્વેન્શન અને ઇનોવેશન, શોધ સંશોધનમાં આગળ હોય તે ચીજ વસ્તુઓની વિવિધતા દ્વારા બીજા દેશોમાં પોતાની નિકાસ જાળવી રાખે છે. મિત્રો, વિદેશ વેપારને અસર કરતી ત્રીજી બાબત, ત્રીજું પરિબળ એ છે પડકારજનક સ્વરૂપ.
વિદેશ વેપાર પડકારજનક છે. મિત્રો, 11મા ધોરણમાં આપણે શીખ્યા કે વેપાર જોખમી છે અને એ અનિશ્ચિતતા અને જોખમને means to avoid uncertainty and to avoid risk is the reward, that is profit. મતલબ કે અનિશ્ચિતતા અને જોખમને દૂર રાખીને વેપાર કરવો એનું નામ નફો. નફો શેનો રિવોર્ડ છે, નફો શેનો બદલો છે? તો કે વેપારી અનિશ્ચિતતા અને જોખમમાંથી માર્ગ કાઢે છે એનું વળતર નફો છે. Profit is not the reward of taking risk. Profit is not the reward of taking risk. It is the reward of avoiding risk. નફો જોખમ લેવાનું વળતર નથી. એ તો એક જુગારી પણ કરી શકે. એ ગેમ્બલર ડઝ ઓલ્સો. જુગારી પણ જોખમ લે જ છે, પણ નફો જોખમથી બચીને રહેવું એનું વળતર છે. વિદેશ વેપાર આ દૃષ્ટિકોણથી પડકારજનક છે, કારણ કે વિદેશ વેપારમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ રહેલી છે. કાયદાકીય અનિશ્ચિતતા, આપણે જે દેશમાં વેપાર કરવા જઈ રહ્યા છીએ તેના કાયદા બદલાઈ ગયા તો આપણા માટે તકલીફ. ઉપરાંત કાયદાકીય અનિશ્ચિતતા ઉપરાંત બીજો રાજકીય અસ્થિરતા. એ દેશમાં જે પોલિટિકલ પાર્ટીએ આપણને સપોર્ટ કરેલો, હવે ત્યાંના ઇલેક્શનમાં નવી પાર્ટી આવી જતાં આપણા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય. ત્રીજો પડકાર તે છે ફોરેન એક્સચેન્જ રેટ, હુંડિયામણનો દર. આપણે ઇમ્પોર્ટનો કે એક્સપોર્ટનો, આયાતનો કે નિકાસનો એગ્રીમેન્ટ અમુક ચોક્કસ ભાવથી સ્વીકારેલો હોય, જે ભાવમાં આપણને પ્રોફિટ રહેતો હોય. હવે જો ફોરેન એક્સચેન્જ રેટ, હુંડિયામણનો દર બદલાઈ જાય તો આપણા માટે નફો ખોટ બની જાય. $1 એટલે 74 રૂપીઝ એમ સમજીને આપણે આયાત કરેલી અને કોઈ એક વસ્તુના 1 લાખ નંગ મંગાવેલા આપણે 74 લાખ રૂપિયા આપવા પડેલા. હવે $1 $99 રૂપિયા થઈ ગયા. લોકડાઉનના કારણે ભારતમાં મંદી આવી ગઈ. ભારત 21 વર્ષ પાછળ જતું રહ્યું. ભગવાન ન કરે 21 વર્ષ આગળ જશે, પણ તો પડકારજનક પરિસ્થિતિ કઈ રીતે? ભારતમાં $1 $99 રૂપિયા થઈ ગયા તો આયાતના હવે 99 લાખ ચૂકવવા પડશે. જે આપણે એગ્રીમેન્ટ સ્વીકારતી વખતે નફાનો ગાળો સમજ્યા હશું તે નફો ઓછો થઈ જશે અને કદાચ ખોટ પણ જાય. તો વિદેશ વેપારમાં પડકારજનક પરિસ્થિતિ છે.
ઉપરાંત સ્ટીમરમાં, મોટે ભાગે સ્ટીમરમાં, પ્લેનથી, વિમાનથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે છે. આથી વિદેશ વેપારનો મોટો ભાગનો વેપાર સ્ટીમરના ટ્રાન્સપોર્ટેશનથી થાય છે. અને એમાં પણ તૂટફૂટ, હવામાનની અસર, એ બધી પડકારજનક પરિસ્થિતિ રહેલી છે. મિત્રો, નેક્સ્ટ ફેક્ટર, નવું પરિબળ, નવી અસર કરતી બાબત, વિદેશ વેપારને અસર કરતું નવું પરિબળ, ચોથું પરિબળ રાજકીય પ્રયત્નો. મિત્રો, કોઈ દેશ વિદેશ વેપાર વધારવા માટે રાજકીય પ્રયત્ન કરતું હોય, કેમ કરીને વિદેશ વેપાર વધે, ફોરેનના લોકો વધુ ને વધુ આપણા દેશમાં રોકાણ કરવા માટે આવે. એ જ રીતે કોઈ દેશ સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ એનું મૂવમેન્ટ ચલાવે, તો ફોરેનથી જે વસ્તુ આવે છે એને રિસ્ટ્રિક્ટ કરો, એવોઇડ કરો. તો રાજકીય પ્રયત્નો, એની પણ વિદેશ વેપાર ઉપર ઘણી અસર થાય છે. મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નામનો આપણે એક કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ, જેમાં દેશ વિદેશથી ગુજરાતમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે. બધા સાથે મળીને વિચારોની, માહિતીની, અભિપ્રાયોની આપ-લે કરે છે. અને દરેક કંપનીને પોતે જ્યાંથી કાચો માલ લાવે છે, રો મટીરિયલ લાવે છે, એ સસ્તામાં કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીના મશીન કેવી રીતે આપણે પણ વસાવી શકીએ, અને આપણો તૈયાર માલ, ફિનિશ ગુડ્સ કે પછી સેમી ફિનિશ ગુડ્સ, અર્ધ તૈયાર માલ કયા દેશમાં વધારે વેપાર કરવા માટે વેચી શકીએ, એ બધા જ તક, એ બધી જ ઓપોર્ચ્યુનિટીઝ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઊભી કરવામાં આવે છે. તો આ પણ એક રાજકીય પ્રયત્નનું ઉદાહરણ છે. તો મિત્રો, આપણે વિદેશ વેપારને અસર કરતી બાબતો શીખીએ છીએ. આજના દિવસે હવે ટાઈમ છે મોટિવેશનનો. જિંદગીમાં જેટલું મહત્ત્વ નોલેજનું છે, એટલું જ મહત્ત્વ મોટિવેશનનું છે. માત્ર નોલેજ સફળતા અપાવતું નથી, નોલેજની સાથે મહેનત પણ એટલા જ પ્રમાણમાં ભાગ ભજવે છે. નોલેજ અને મહેનત સરખી રીતે બધાને પરિણામ આપતી નથી. જેમની પોઝિટિવ વિચારસરણી હોય તેમને નોલેજ અને મહેનત જલ્દી
અને તીવ્ર સફળતા આપે છે. નેગેટિવ માણસો પોતે ઘણી બધી મહેનત અને નોલેજ ધરાવતા હોય તો પણ પાછળ રહી જાય છે. માટે મોટિવેશન ખૂબ જરૂરી છે. આજના દિવસનું મોટિવેશન છે જ્યારે તક તમને આમંત્રણ આપે ત્યારે જ તેને સ્વીકારી લો. મિત્રો, જ્યારે તક તમને આમંત્રણ આપે ત્યારે જ તેને સ્વીકારી લો. ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી when it waves to you. Grab the opportunity when it waves to you. જ્યારે તક આમંત્રણ આપે ત્યારે જ તેને સ્વીકારી લો. જો તમે વિચારવામાં રહી જશો તક જતી રહેશે, એ પછી કશું થઈ શકશે નહીં. મિત્રો, તક કદાચ ન સ્વીકારી શક્યા, જતી રહી, તો પણ યાદ રાખજો, તક ધોધમાર વરસાદની જેમ આવતી જ રહે છે. પરંતુ તમારે એટલું યાદ રાખવું પડે કે કોઈ પણ બે તક સરખી નથી. Opportunities are like cousins and not like twins. તક કઝિન જેવી છે, જોડિયા બાળકો જેવી નથી. એક સરખી બે તક આવતી નથી. પણ એક તક ચૂકાઈ જાય તો પણ બીજી તક આવશે જ. આ વખતે ભૂલ ન કરતા જ્યારે તક આમંત્રણ આપે ત્યારે તેને સ્વીકારી લેજો.